રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 7:30 જેવું થાય છે ને આપણે વાડીએ બસ જો પૂગી ગયા છીએ। આજ તો ઘરેથી નહીં, ટૂંકમાં વાડીએ ઘરે નહોતી નવરાય, કારણ કે માણસો થઈ ગયા તો ઉતાવળા અને મારે થઈ ગયું તું ઉઠવામાં થોડુંક મોડું, એટલે સીધા માણસોનો ફોન આવ્યો। આપણે ગામમાં નદીમાં જ રહીએ છે, ગામ પાસે ટૂંકમાં રહીએ છે, અને આમ છે નંદુરબારના મહારાષ્ટ્રના, એટલે આજ વર્ષોથી આવે છે, એટલે ટૂંકમાં ફરતા હોય એમ, એના એ પાછા ન આવતા ને બીજા આવી જતા। એટલે માણસો ટૂંકમાં એનો ફોન આવ્યો ને, મને કે હાલો અમે થઈ ગયા તૈયાર। એટલે સાંજે જો કે નક્કી થઈ ગયું, મેં ફોન કરજો। એટલે પછી ઘરે કઈ આપણે ટાઈમ રહ્યો નહોતો, એટલે સીધું જ આપણે વાડી આવીને ચાલુ કર્યો। હાલો જો એ મીડા વાટવા, અને પાછળ ભાઈ ને બે બાયું મોટા મોટા ઝાડવા લે છે, એટલે ખેતર થઈ જાય પાછળ ચોખ્ખું ટૂંકમાં। એટલે તલ આપણે ટૂંકમાં ઉપલા વાટવાનું આજે ચાલુ કર્યું છે। ઉપલા આ બાજુથી વાટવાનું ચાલુ કર્યું છે, અને આ જો લેશે ઝાડવા। બે જણા મૂક્યા છે ઓલી બાજુ, એ પસાટના વાતરૂમાં આડામાં, કીધું વેટાણમાં વઢાઈ જાય તો સારું, એમાં થોડુંક વધારે ફૂકાણું છે। બાકી તો આ શું કરો? નીંદવાનું હે? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। નીંદવાનું કામ કરે છે। આવા ઝાડવા હોય ને મોટા મોટા ઝાડવા, મોટા મોટા ઝાડવા, પોપટડી ને એવું, હકા પોપટડી, હા એવું લઈ કીધું। હકા પોપટડી લીધી હતી તોય રહી ગઈ હોય ને, એ રહી ગઈ છે, એ લેતા જાય ને પાછળ નડે નહીં। તો ભાઈ લે રામ રામ ને સીતારામ બધાને। હાલો વાહે ખડ લેવાનું કામકાજ ચાલુ છે, મોર મોર વઢાતું જાય, અને માણસો મીડા વાટવા દો। 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 જણા છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। આ તો જો આપણે હોતા આવ્યા વાડીએ, આપણે ઓછું આવવાનું હોય વાડી આજ વારો ચડી ગયો। હા, નકર આપણે ઘરે જ રહેવાનું હોય। હા હા, હું કેમ મંગલ કેમ છે? હારો છે કેમ? હારા હે ને તલ? હે તલે હારી છે? હારી હે? હા। શું હાલે બીજું? બીજું આ હમણાં તલ્લી નો સીઝન છે, તલ્લી કાપુ વાડવાના હાલે। તલી ની સીઝન છે એમ? હા, તલી કાપવાનું હાલે? હારી હે ને? હા। ઓ વાંધો નહીં। તો તલ મીંડા મસ્ત મસ્ત। તું કેમ બે ડબલ માર્યો હતી? હું પાણી વાળવા જાઉં છું। તે કેવું છે? હા। ક્યાં પાણી વાળો? ભાગમાં રાખ્યું છે તલીમાં? હા બરોબર, 10 વાગ્યા પાવર આવે ને તો? હા હા છે સારું સારું, વાંધો નહીં। સારું હોય ને દાદા? સારું છે ને? હે સારું છે? સારું છે। હાલો મનસે વટાવા, અને પાછળ પાછળ જો ખડ મોટું મોટું છે ને એ લેવાતું જાય, એટલે આપણું ખેતર થઈ જાય ચોખ્ખું। આ રીતની ફાટ ભરાઈ જાય ને એટલે વહી જાય ખેતર બારું। ટૂંકમાં આપણે ફરતી બાજુ તો ડેમ જ છે, ડેમમાં નાખીએ, ડેમ નું પાછું પાણી આવે એટલે ઈ આવે ખેતરમાં। એટલે એવું હાલતું હોય। આ ભાઈ જાય છે ફાટ નાખવા। ઈ ભાઈ તો 4 વાગ્યામાં આવી ગયા। 4 વાગ્યા બધા રાત માં રમ ભાઈ 4 વાગ્યામાં આવી ગયા છો? બધાની મોર આવી ગયા। કેમ કેમ સારું ને? સારું હે? સારું સારું છે। હા। કેટલા વાગ્યામાં આવી ગયા હતા? 4 વાગ્યામાં। 4 વાગ્યા બધાની મોર આવી ગયા હતા ને? હા। પછી જોવો એમ છે બધાની મોર ને વાત જો
મંડો વાટવા હા હા હાલો હવે ચા પાણી ની ટાઈમે ચા તો પાઈ દે હું જાઉં છું ચા પાણી લેતા આવો હું ઈ તો લઈને આવ્યા જ છે આવ્યા છે હા કેતનભાઈ ની છે ને બરોબર મારે જવું ચા નાખવા ટ્રેક્ટર રાખવા તો આ રીતનું વાટવાનું કામકાજ ચાલુ જ છે 11:30 જેવું થાય છે ને આપણે ચા નાખી છીએ અહીંયા ચા નાખવાનું કામ ચાલુ છે ને વાડીએ તલ વાટવાનું કામ ચાલુ છે એટલે જોકે વાડી અમારે બાજુમાં જ આવે સાવ નજીક જ આવે વાડી અમારી જો ઓલા હામાં ઝાડવા દેખાય ને ત્યાં અમારી વાડી આવે અને આ ઝાડવારિયા ઈ આ લોકોની વાડી આવે ટૂંકમાં આપણે ચા નાખવાનું જો ઓલા સેટેથી ચાલુ કર્યું હતું જો હામી ફેન્સિંગ વાડી દેખાય ને ત્યાંથી ચાલુ કર્યું હતું ત્યાંથી નાખી આવી છે અને આ બાજુ આમ હાલ્યા જાય છે આ તલ ને બાજરી ને એ બધું રહ્યું ને ત્યાં સુધી ટૂંકમાં નાખવાના છે તો આપણે ખેડૂતને પૂછી કે ભાઈ કેટલા વીઘા છે અને કેટલુંક નખાણું ને કેટલુંક બાકી રહ્યું એ આપણે પૂછ્યું અને સાં તો આપી કીધું આવા થાય છે સાં જો આ રીતના કંઈક થાય છે 32 જારીના છે એટલે 32 એટલે આમ ટૂંકમાં 66 થાય કપાસનો આ સાં છે ડોલર કપાસના સાં ડોલર છે ટૂંકમાં એટલે 32 જારી 32 દુ 66 જારી થયા શું કે ભગત મજા આવે સારું ને સારું કેટલાક વીઘાના સાં નખાણાય છે 22-23 વીઘા નખાણાય છે 22-23 વીઘાના હા અને બાકી કેટલું કઈ છે 5 થી 6 વીઘા ઉપર છે બાકી 6-7 વીઘા બાકી છે હા એટલે 30 વીઘાના નાખવાના હે કેમ જે આપણે આ બાજરી ને તલ ની રહ્યા ને ત્યાં પૂરું થાય એટલે પૂરું તો બપોરે થાય કે ન થાય બહુ નક્કી નથી ટૂંકમાં આમ બોલી બાજુથી ચાલુ કર્યું હતું અને ત્યાંથી નાખતા આવી છે અને આટલે પૂગ્યા છે નખાઈ જાય તો નખાઈ જાય નકર પછી બપોર પછી કદાચ રહી જાય તો બપોર કરી આખું થોડું ઘણું રહી જાય એટલે એ રીતનું છે બધું વાડીએ આપણે તલ વાટવાનું ચાલુ છે તમારે તલના જે વાર છે હા તમારે તો હજી વહી જાય લગભગ 10-12 દી હજી 2 પીએ 2 પીએ ને હા કે કદાચ 15 દી વહી જાય હા એટલે એને તલ હજી નાના છે આ બાજરીની ઓલી બાજુ છે આ બાજરી પાણી એવા જ હા એ ટૂંકમાં બાજરો રહ્યો ને એની ઓલી બાજુ છે અને આ બાજુ છે સા છે લાંબો કેટલા ફૂટનો હોય છે ભગત 900 ફૂટ 900 નો હોય છે ને હા એટલે હાંકવાની આવે મજા આવ્યો તો એનો નીચે ઉતરો છો હા નહીં આટાણે ઊભું રાખ્યું કા અને એક મોડું થયું થોડુંક સવારમાં ઓલા મૂકવા જવા પડે એટલે મોડું થાય ને નકર નખાઈ ગયો નખાઈ ગયા હવે 8 વાગે પછી ચાલતું હા 8 વાગે ચાલતું થયું કારણ કે ન્યાન વાડીએ મારે 7:30 તો વાગી ગયા હતા એટલે એમ પછી થોડુંક મોડું થાય ને કારણ કે માણસોને બધાને મૂકવા પછી કામે ચડાવવા બધું કે રીતનું પાથરા કરાવવા બધું એમ તો શીખવાડવું પડે ને થોડું એટલે એ તો જો કે કાયમ વાટતા હોય એટલે ખ્યાલ જ હોય પણ તોય હરખા વ્યવસ્થિત બધું હરખું કામે ચડાવીને પછી આપણે આવ્યા હતા એટલે આ રીતના હા નખાણા છે હે બહુ સારા નાખ્યા બહુ હર હા આમાં કઈ સા નથી થયા એવા સા થયા એક જ ધારા એમ બહુ સારા સા એટલે આ ટ્રેક્ટર ની ને એવી ચેનલ મારે બીજી છે ટૂંકમાં ટ્રેક્ટર ના વિડીયો ને આ તે એવું બધું બીજી ચેનલમાં મૂકું છું પણ એમાં હમણાં છે ને નવરાઈ નથી રહેતી કારણ કે બધું આપણે શું હાથે નાથે કરવું હોય આમાં જો ડ્રાઈવર હોય ને તો આપણે મૂકી શકીએ કારણ કે ટ્રેક્ટર ના વિડીયો હું જ્યાદા ભાગે ડ્રાઈવર હાંકતા હોય એને કેમ ઉતારવા અને ખેડૂતને આપણે દઈ તો એને કીધે હરખું ઉતરે કે ન ઉતરે ને ક્યાંક હાજર હોય કે ન હોય એવું કઈ નક્કી ન હોય અને ઓલું ડ્રાઈવર આપણે હાંકતા હોય ને તો શું છે ટાઈમે ટાઈમે આપણે ઉતારી શકતા હોય એટલે એ ચેનલમાં હમણાં કઈ વિડીયો અપલોડ થતા નથી ટૂંકમાં એ રીતનું છે બધું હાલો તો આપણે હે ને વાડીએથી વીવાથી ઘરે માણસોને ઉતારીને આપણે સા નખાઈ ગયા ને પછી માણસોને ખાલી તેડવા જવાનો વખત આવ્યો છે પછી વીવા ઘરે કાબા જો ઘરે હજી ટ્રેક્ટર મૂકીને અને અહીંયા પૂગ્યો સૌ બેઠો સૌ હજી કાબા તો બાય બેઠા છે બાય બેઠા છે કો અહીંયા શું કરું બેઠી કરું બોલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય કેમ ભૂલી ગયા તા હવે કેમ કીધું સવારે કે અહીંથી વિડીયો જ આપણે ચાલુ નથી કર્યો અમે કેસ કરી કારણ કે વિડીયો આજે વાડીએ જઈને સીધો ચાલુ કર્યો હતો એટલે બા જો કઈ વાડીએ આવ્યા નહોતા બા હતા ખીરે કેમ બા હા ધીરે
તો બા હતા ઘીરે. એટલે આપણે હે ને તલ વાટવામાં અહીંયા ઉપર 8 વાતર જેવું રહ્યું કા ભાઈ? તો ઉપર 8 વાતર જેવું રહ્યું છે. તો ઈ અને પૂરા જેટલા આજ વાઢ્યા ને એટલા બધા વરાઈ ગયા, થોડાક રહી ગયા છે. એટલે પાછળ પૂરા વાર લીધા અને હવે ઈ ટૂંકમાં વઢાઈ જાય પૂરા વરાઈ જાય ઈ ખેતર કમ્પ્લીટ કરી લેવાનું છે. ઉભરાય કરી લેવું ને? હા, કાલે ને કાલે ઉભરાય થઈ જાય એટલે ઈ ખેતર થઈ જાય કમ્પ્લીટ. એટલે પછી ટૂંકમાં પછી નીચે વાટવાનું, વાટી જ નાખવા છે બધાય, ખમવું નથી ટૂંકમાં. એને 2-4 દી ખમી તો ખમાય એમ છે, 2 દી, પણ ખમવું નથી. પછી શું માણો હાથમાં આવે ન આવે કઈ નક્કી ન હોય ને. આપણે તો હે ને ડૂબની જમીન છે એટલે વેલા હેર ખાલી કરવી પડે. કેમ 2 દી 5 દી કદાચ થોડાક કાસા તો 2 મણે ઓછા થાય. બાકી આમાં એ 2 ગુંડે ગુંડે હે 2-3 વાતરમાં, બાકી તો પાકી જ ગયા છે. અને 2-4 દી ઓમે વેલા કરવું જ પડે. શું કરવાનું, આપણે ડૂબની જમીન છે. જો ડૂબની જમીનમાં ન લઈ શકી અને વાઢે નહીં ટાઈમે તો પછી વરસાદ જો વહેલો થઈ જાય તો ડૂબી જાય તો આખું વરસ મારી જાય. હા હા, હાથમાં તૈયાર માલ આવેલો જાતો હોય એટલે ટૂંકમાં ને ટાઈમે જ બધું કરવું પડતું હોય. એટલે કાલે જ એક ભાઈ કોમેન્ટમાં કહેતા હતા કે હજી તો તમારે 20 દી તલ ને વહી જાય. 20 દી થોડાક જાય, 20 દી હાવ પીડા પડી ગયા તલ, એટલે એમ કઈ 20 દી જાય એમ નથી. એટલે એવું છે બધું. એટલે હવે છે ને દાગડે વારું પાણી નાહી ધોઈ લે પેલા, પછી દામ એક રોટલા બનાવે છે અને શાકે બને છે. એટલે વારું પાણી કરીને પાછું જવું તો હે વાળીએ રોજડા ને રખોલે ખબર. તો એ કાલ આવી ગયા હતા, કાલ નહોતા ગયા આપણે, કાલ ન ગયા એટલે 1 દી આવી ગયા અને જાય તે દી આવતા નથી. એવું છે બધું. હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહીજો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.